વર્ચ્યુઅલ ક્લાસરૂમ લેસન રેકોર્ડિંગ અંતર્ગત આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે વર્ટિકલ મિલિંગ, તેના વિવિધ ભાગો અને દરેક ભાગના વિવિધ કાર્યો વિશે વિગતવાર અભ્યાસ કરીશું. સૌપ્રથમ આપણે વર્ટિકલ મિલિંગ વિશે થોડું જાણી લઈએ. તો અત્યારે સમજીએ કે ઇન્ડસ્ટ્રીમાં જો સૌથી વધારે મશીનનો ઉપયોગ થતો હોય તો એ વર્ટિકલ મિલિંગ છે. મિલિંગ મશીનના બહોળા ઉપયોગના લીધે વર્ટિકલ મિલિંગ વિશે આપણે અહીં અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. તો વર્ટિકલ મિલિંગ મશીન સૌપ્રથમ કેવું આવે એ જોઈ લઈએ આપણે. તો વર્ટિકલ મિલિંગ મશીન આપ જોઈ શકો છો સ્ક્રીન પર કે આ કહેવાય વર્ટિકલ મિલિંગ. આની અંદર દરેક ભાગનો વ્યવસ્થિત રીતે સંપૂર્ણપણે સમજાવેલ છે. તમે જોઈ શકો છો ઉપરની બાજુ જે રેમ છે એની નીચેનું સ્પિન્ડલ, ત્યારબાદ ટેબલ, નીચેની સાઈડ સેડલ અને એની નીચે બેઝ આપેલો છે. સમગ્ર મશીનનો ઓવરવ્યૂ અહીં દેખાય છે. આપણે જોયું કે વર્ટિકલ મિલિંગ મશીન તેના નામ પ્રમાણે તેનું સ્પિન્ડલ વર્ટિકલ દિશામાં હોય છે. વર્ટિકલ મતલબ કે ઊભી દિશામાં, ટેબલની લંબ દિશામાં. મિલિંગ મશીન તેના સ્પિન્ડલની પોઝિશનના આધારે વર્ગીકૃત કરવામાં આવે છે. આ પ્રકારના મશીનમાં સ્પિન્ડલ ટેબલની લંબ દિશામાં હોય છે. જેમ આપણે આગળની આકૃતિમાં જોયું તેમ તેનું સ્પિન્ડલ કે જેની ઉપર આપણે ટૂલ ભરાવી શકીએ છીએ, એ ટૂલ ભરાવાનું જે સ્પિન્ડલ આવે એ એની ટેબલની લંબ દિશામાં હોય છે. વર્ટિકલ મિલિંગ મશીન પ્લેન અથવા યુનિવર્સલ પ્રકારના હોય છે. હવે આ પ્રકારના મશીનમાં જોબનું યોગ્ય સેટિંગ અને ફીડિંગ કરવા માટે ટેબલ જે તે મિલિંગ મશીનના પ્રકાર પ્રમાણે બધા જ પ્રકારની ગતિ ધરાવતું હોય છે. બધા જ પ્રકારની ગતિ એટલે બે પ્રકારની ગતિ આવતી હોય છે, એક ક્રોસ ફીડ અને લોન્જિટ્યુડનલ. તો ક્રોસ ફીડમાં એવું હોય છે કે ટેબલ ક્રોસ રીતે સ્લાઇડ થતું હોય છે, જ્યારે લોન્જિટ્યુડલમાં રેખીય રીતે સ્લાઇડ થતું હોય છે. તો મિલિંગ મશીન એના ઉપયોગ અને પ્રકાર પ્રમાણે બે ટાઈપની ગતિ ધરાવે છે. સ્પિન્ડલ કે જેને ઊભા કોલમ સાથે ક્લેમ્પ કરેલ હોય છે. વર્ટિકલ મિલિંગ મશીનમાં સ્પિન્ડલ અમુક ખૂણામાં સ્વિવેલ પણ થઈ શકે છે. સ્વિવેલ મતલબ કે એન્ગ્યુલર એડજસ્ટમેન્ટ. તમે જ્યારે મિલિંગ મશીન પર કોઈ જોબ કટ કરતા હોય તો જો તમારે એનું એન્ગ્યુલર કટિંગ કરવું હોય તો એન્ગ્યુલર કટિંગ કરતી વખતે તમારે સ્પિન્ડલને અમુક કોણીય સ્વિવેલ કરવાનું હોય છે કે જેના લીધે તમે એન્ગ્યુલર કટિંગ કરી શકો. તો કોણીય સપાટીઓનું મશીનિંગ કરવા માટે પણ વર્ટિકલ મિલિંગ મશીનનો ઉપયોગ થાય છે. અમુક કિસ્સામાં સ્પિન્ડલને દાગીનાની સાપેક્ષમાં ઉપર નીચે પણ કરી શકાય છે. સ્પિન્ડલ જે વર્ટિકલ મિલિંગ મશીનમાં જે સ્પિન્ડલ આપેલું હોય છે એ સ્પિન્ડલની જસ્ટ એની બાજુમાં જ એક ત્રિકોણાકાર 3 હેન્ડલ આપેલા હોય છે. એ હેન્ડલને તમે જ્યારે ઉપર નીચે ફેરવશો તો એનું સ્પિન્ડલ તમારે જોઈતી માપ પ્રમાણે ઉપર નીચે થઈ શકે છે. આ પ્રકારના મિલિંગ મશીન જોઈએ તો આપણે બે પ્રકારના જોઈ શકાય, એક ફિક્સ બેડ ટાઈપ અને એક રિજિડ બેડ ટાઈપ. તો ફિક્સ બેડ ટાઈપ પ્લેન વર્ટિકલ મિલિંગ મશીન વિશે થોડું સમજીએ. તો કે ફિક્સ બેડ ટાઈપ પ્લેન વર્ટિકલ મિલિંગ મશીન વાસ્તવમાં મેન્યુફેક્ચરિંગ મિલિંગ મશીન પણ કહેવામાં આવે છે, કારણ કે આ પ્રકારના મિલિંગ મશીનનો આપણે વર્કશોપમાં સૌથી વધારે ઉપયોગ કરીએ છીએ. બીજા મિલિંગ મશીનોની સરખામણીમાં તે બહુ જ ભારે અને મજબૂત હોય છે, એટલે કે હેવી ડ્યુટી વર્ક માટે આ પ્રકારના મિલિંગ મશીનનો ઉપયોગ થાય છે. ટેબલ માઉન્ટિંગના લીધે તે બીજા મિલિંગ મશીનથી અલગ પડે છે. કઈ રીતે? તો કે તેનું ટેબલ સીધું ફિક્સ બેડ પર બેસાડેલું હોય છે. ટેબલની ગતિ ફક્ત રેસિપ્રોકેટિંગ પ્રકારની જ હોય છે, તેની અંદર તમે ક્રોસફીડ આપી શકતા નથી. ફિક્સ બેડ ટાઈપ પ્લેન વર્ટિકલ મિલિંગ મશીનની ગતિ સ્પિન્ડલ અક્ષને કાટખૂણે થતી હોય છે. ક્રોસ ગતિ માટે કે ઊભી દિશામાં ગતિ માટે તેમાં કોઈ જોગવાઈ આપેલી હોતી નથી. મતલબ કે માત્ર એક જ ગતિ તમે કરી શકો છો. આ પ્રકારના મશીનમાં એક કરતાં વધારે સ્પિન્ડલનો ઉપયોગ કરી શકાય છે. મલ્ટી સ્પિન્ડલ મશીન પણ આને કહી શકાય. સ્પિન્ડલની સંખ્યા પ્રમાણે તેને સિંગલ કે ડુપ્લેક્સ કે ત્રિપ્લેક્સ તરીકે ઓળખી શકો છો. જો એક જ સ્પિન્ડલનો ઉપયોગ મશીનમાં કરવામાં આવ્યો હોય તો એને સિંગલ ફિક્સ બેડ ટાઈપ પ્લેન વર્ટિકલ મિલિંગ કહે છે. એ જ રીતે જો ડબલ સ્પિન્ડલનો ઉપયોગ કરવામાં આવ્યો તો ડુપ્લેક્સ, અને જો 3 સ્પિન્ડલનો ઉપયોગ કરવામાં આવ્યો હોય તો એને ત્રિપ્લેક્સ પ્લેન વર્ટિકલ મિલિંગ મશીન પણ કહેવામાં આવે છે. આવા મશીનનો ઉપયોગ ફાયદાકારક રીતે વારંવાર કરવામાં આવતા કાર્યો માટે કરવામાં આવે છે. એટલે કે એક જ કામ વારંવાર કરવામાં આવતું હોય એવા હેવી ડ્યુટી વર્ક માટે આ મશીનનો ઉપયોગ થાય છે. બીજું મશીન કહેવાય
તો કે પ્લેન ટાઈપ વર્ટિકલ મિલિંગ મશીન. આ પ્રકારના મશીનને પ્લેનો મિલર પણ કહેવામાં આવે છે. આ મશીન બહુ જ ભારે કાર્યો કરવા માટે વપરાય છે. તેના સ્પિન્ડલને વર્ટિકલ તેમજ ટ્રાન્સવર્સ દિશામાં સેટ કરી શકાય છે. પ્લેન ટાઈપ મિલિંગ મશીનની માફક તે ક્રોસ રેલ ધરાવે છે, જેને ઉપર નીચે કરી શકાય છે. આ ક્રોસ રેલ કટર તેમજ હેડ્સ અને સેડલ ધરાવતી હોય છે. તે બધા જ રિજિડ અપરાઇટ દ્વારા ટેકો મેળવતા હોય છે. તે અનેક સંખ્યામાં કટર સાથે સ્વતંત્ર સ્પિન્ડલ ધરાવે છે. સ્વતંત્ર મલ્ટિપલ કટર્સના સ્પિન્ડલ ડ્રાઈવનું એકી સાથે અનેક વર્ક સપાટીનું મશીનિંગ કરી શકાય છે. જોઈએ તો આપણે જ્યારે મલ્ટિપલ કટર્સ તમે યુઝ કરતા હોય તો સ્પિન્ડલ એક કરતાં વધારે સ્પિન્ડલ યુઝ કરો તો શું થશે કે એક જ જોબ ઉપર અલગ અલગ સપાટીઓનું મશીનિંગ કરવું હોય તો પણ થઈ શકે છે. આ ઉપરાંત એક જ વર્ક સપાટી પર એક જ આર્બર દ્વારા તમે 2-3 અલગ અલગ ઓપરેશન કરી શકો છો. પ્લેન ટાઈપ વર્ટિકલ મિલિંગ મશીન ઉત્પાદન સમય ઘટાડી શકાય છે. તેના દ્વારા તમે આ મશીન દ્વારા તમે એકનું એક કાર્ય વારંવાર કરો એટલે એના કારણે એનો ઉત્પાદન સમય પણ ઘટી શકે છે. પ્લેનર મશીન અને પ્લેન મિલિંગ મશીનમાં એ જ તફાવત છે કે પ્લેનરમાં ટેબલ મૂવમેન્ટ થાય છે, જ્યારે પ્લેન મિલિંગમાં ટેબલનું મૂવમેન્ટ ફીડ દ્વારા થાય છે. પ્લેનર મશીન કોઈએ જોયું હોય તો પ્લેનર મશીનમાં કેવું હોય છે કે જો તમે જે ટૂલ લગાવેલું હોય એ ટૂલ સ્ટેડી હોય છે, એટલે કે એક જ જગ્યાએ ફિક્સ હોય છે, જ્યારે એનું ટેબલ એ મોટરના બેલ્ટ દ્વારા આગળ પાછળ એટલે કે રેસિપ્રોકેટિંગ ગતિ કરતું હોય છે. જ્યારે પ્લેન મિલિંગ મશીનમાં જે ટેબલ હોય છે તેને તમારે હેન્ડલ દ્વારા અથવા પાવર દ્વારા ધીમે ધીમે ફીડ આપવામાં આવે છે. એટલે કે પ્લેનર મશીન કરતાં પ્લેન મિલિંગ મશીનનું ટેબલ બહુ જ ધીમી ગતિ કરે છે અને ફીડ આપી શકાય છે. પ્લેનર મશીનની સરખામણીમાં પ્લેન મિલિંગ મશીનનું ટેબલ બહુ ધીમી ગતિ કરે છે. પ્લેન મિલિંગ મશીનનો ઉપયોગ ઉત્પાદન કાર્યમાં થાય છે. તેની મેટલ રિમૂવલ ક્ષમતા અજોડ હોય છે, એટલે કે એ બહુ ઝડપી મેટલ રિમૂવલ કરી શકે છે. મિલિંગ મશીન વર્ટિકલ મિલિંગ મશીનનો એક બીજો ભાગ જોઈએ તો રોટરી ટેબલ વર્ટિકલ મિલિંગ મશીન. કેમ રોટરી ટેબલ વર્ટિકલ મિલિંગ મશીન કહેવામાં આવે છે? કારણ કે તેનું ટેબલ રોટરી અથવા રોટેશનલ વર્તુળાકાર ગતિમાં ગતિ કરતું હોય છે. રોટરી ટેબલ મિલિંગ મશીન એ વર્ટિકલ મિલિંગ મશીનનું સુધારેલું સ્વરૂપ છે. આ પ્રકારના મિલિંગ મશીનમાં 2 અથવા 2થી વધારે ઊભા સ્પિન્ડલ હોય છે, જેના ફેસ ઉપર મિલિંગ કટર માઉન્ટ કરવામાં આવે છે. આ પ્રકારના મિલિંગ મશીનમાં સર્ક્યુલર ટેબલની આડી સપાટી પર અનેક દાગીના ક્લેમ્પ કરવામાં આવે છે. આ ટેબલ અક્ષની ફરતે રોટેટ થતું હોય છે. જે કટરની અક્ષ હોય એ કટરની અક્ષની આજુબાજુ એટલે કે એને રેફરન્સમાં રાખીને ટેબલ રોટેટ થતું હોય છે, જેથી એક કટર જ્યારે જોબ પર રફિંગ કામ ચાલુ હોય ત્યારે બીજું કટર તેનું ફિનિશિંગ કરતું હોય છે, એટલે કે મલ્ટી કટર યુઝ કરી શકાય છે. આ પ્રકારના મિલિંગ મશીનમાં બંને કટર દ્વારા સતત ક્રિયા થતી રહે છે અને મિલિંગ ક્રિયા દરમિયાન મશીનને લોડ કરવા તેમજ અનલોડ કરવા માટે તમને પૂરતો સમય પણ મળી રહે છે. આ મશીન ઝડપી છે, પરંતુ તેની એક લિમિટેશન એટલે કે મર્યાદા છે કે એ માત્ર ને માત્ર સપાટીઓનું જ મિલિંગ કરી શકાય છે. હવે આપણે જોઈશું મિલિંગ મશીનના ભાગો. મિલિંગ મશીનના ભાગો જોઈએ તો બેઝ, કોલમ, ની, સેડલ, ટેબલ, ઓવરહેંગિંગ આર્મ, ફ્રન્ટ બ્રેસ, સ્પિન્ડલ, આર્બર અથવા તો એડેપ્ટર. તો એમાંથી આપણે સૌપ્રથમ જોઈશું બેઝ. અહીં સ્ક્રીન પર તમને દેખાય છે જુઓ મિલિંગ મશીન, એના ભાગો ઇન્ડિકેટ કરેલા છે. તો સૌપ્રથમ ઉપરની બાજુ જોઈ શકાય છે મિલિંગ હેડ. મિલિંગ હેડને રેમ જોડે કનેક્ટ કરેલ હોય છે. એની નીચે કોલમ દર્શાવેલ છે. કોલમની જોડે ટેબલની ઉપરની બાજુ જે વર્ટિકલ દિશામાં સેટ કરેલ છે એ સ્પિન્ડલ કહેવાય છે. ટેબલની ફીડ મૂવમેન્ટ સેડલ દ્વારા કે સેડલનો એ એરિયા કે જેમાં ટેબલ મૂવમેન્ટ થઈ શકે છે એની નીચે ની દર્શાવેલ છે. અને આ મશીનની સૌથી નીચે કે જેના ઉપર સંપૂર્ણ મશીન રેસ્ટ થયેલું છે એ એનો બેઝ કહેવાય છે. અહીં પણ તમે જોઈ શકો છો એક ડાયાગ્રામ કે જેમાં સ્પિન્ડલ ફરતું જોબ બનાવી રહ્યું છે. કટિંગ ટૂલ, મશીન હેડ, મશીન વાઇસ, ક્રોસ ફીડ, ની અને વર્ટિકલ ટ્રાન્સવર્સ ફીડ.
જ્યારે ઇન્ડસ્ટ્રીમાં વપરાતા મશીનનો એક ડાયાગ્રામ તમને બતાવવામાં આવ્યો છે કે ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારના મશીન પણ વપરાય છે. સૌપ્રથમ આપણે બેઝ વિશે જાણકારી મેળવીએ તો તે એક ગ્રે કાસ્ટ આયર્નમાંથી બનાવેલો હોય છે. એટલે કે બેઝ કાસ્ટિંગ દ્વારા બનાવવામાં આવે છે. તેની ઉપરની અને નીચેની સપાટી સંપૂર્ણપણે મશીનિંગ કરેલી હોય છે. તેની ઉપર રેસ્ટ થતા બધા જ ભાગો માટે તે ફાઉન્ડેશન તરીકે વર્તે છે. એટલે કે સમગ્ર મશીનનો લોડ એ બેઝ પર આવે છે. અહીં ફિગરમાં દર્શાવ્યા મુજબ તમે જોઈ શકો છો કે નીચેનો જે ભાગ અહીં લખેલું છે મિલ બેઝ, એને કહેવાય છે બેઝ. એની ઉપર ટેબલ, સેડલ તેમજ કોલમ અને કોલમ ઉપર આર્બર, હેડ અને સ્પિન્ડલ આ બધું જ ફાઉન્ડેશન માત્ર ને માત્ર બેઝ ઉપર કરેલું હોય છે. એટલે કે બેઝની મજબૂતાઈ વધારે હોવી એ બહુ જ જરૂરી છે. તેના એક છેડે કોલમ આવેલો હોય છે અને બીજા છેડે ની આવેલી હોય છે. અમુક મશીનમાં બેઝને પોલો રાખવામાં આવે છે. કેમ? કારણ કે જ્યારે મશીનિંગ દરમિયાન કટિંગ ફ્લુઇડ આપણે યુઝ કરીએ ત્યારે એ કટિંગ ફ્લુઇડ પાછું જ્યારે આવે એ બેઝમાં સંગ્રહ થાય છે અને ફરીથી તેનો ફીડ પંપ દ્વારા ઉપયોગ લઈ શકાય છે. પછી જોઈએ કોલમ. તો બેઝના છેડે માઉન્ટ કરેલ તેમજ બેઝને ટેકો આપતો જો કોઈ મુખ્ય ઘટક હોય તો તે કોલમ છે. તે પણ કાસ્ટ આયર્નનો બોક્સ ટાઈપ બનેલો હોય છે. તેનો મજબૂતાઈમાં વધારો કરવા માટે તેની અંદરની બાજુ એક રીબ રાખેલી હોય છે. ફિગરમાં દર્શાવ્યા મુજબ તમે કોલમ જોઈ શકો છો કે જે ટેબલની જસ્ટ બાજુમાં જે ઊભો કોલમ દર્શાવેલો છે એ કોલમ કહેવાય છે. કોલમનો ઉપયોગ મિલિંગ મશીનને મજબૂતાઈ પૂરો પાડવા માટે હોય છે. તેમાં સ્પિન્ડલ અને ટેબલના ડ્રાઈવ માટેના મિકેનિઝમ રાખેલા હોય છે. તેનો આગળનો ભાગ મશીનિંગ કરેલો હોય છે અને તેના ઉપરની નીને ટેકો આપવા માટે ડોવટેલ ગાઇડબેઝ બનાવેલો હોય છે. કોલમનો ઉપરનો ભાગ ફિનિશ કરેલો હોય છે અને તેના ઉપર ઓવરઆર્મ રાખવામાં આવે છે. તે મશીનના આગળના ભાગમાં બહાર નીકળતો હોય છે. હવે જોઈશું આપણે ની. ની એ સંપૂર્ણપણે કાસ્ટ આયર્નમાંથી બનાવવામાં આવે છે, જે કોલમના ફેસ ઉપર બનાવેલ ઊભી દિશામાં ગાઇડવેઝમાં અપડાઉન સ્લાઇડ થતો હોય છે. કોલમની ઊભી દિશામાં એટલે કે વર્ટિકલ ડાયરેક્શનમાં ડોવટેલ ગાઇડવેઝ સાથે સુસંગત બને તે રીતે નીના ફેસનું મશીનિંગ કરેલું હોય છે. અહીં ફિગરમાં દર્શાવેલ ની આપ જોઈ શકો છો, જેની અંદર ટેબલ